જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 3માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 9 થી 13 ભણી ગયા હતા. 13મો પ્રશ્ન અધૂરો હતો એટલે આજે ફરીથી રિપીટ કરું છું. એમાં મેં ખાલી પ્રક્રિયા સમજાવી હતી, એની ક્રિયાવિધિ બાકી હતી. તો આજે લેક્ચર નંબર 4માં આપણે ફરીથી પ્રશ્ન નંબર 13થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 13નું બંધારણ એટલે કે વિધાન આ રીતનું છે. આલ્કિન સંયોજનોના હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જોજો દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવો, આવો પ્રશ્ન છે. તો હંમેશા મેં કહ્યું એમ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર પ્રશ્નની અંદર જ જવાબ હોય તો પહેલું આલ્કિન સંયોજનોની હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કરવાની અને પછી ઓક્સિડેશન કરવાની, બરાબર. તો જોઈએ, પહેલું આપણે સાદામાં સાદું એક આલ્કિન સંયોજન લઈએ તો 2 કાર્બનવાળું અહીંયા લઈશું તો તકલીફ પડશે, એટલે મિનિમમ 3 કાર્બનવાળું લઉં છું. તો CH3 CH ટ્રિપલ બોન્ડ અને ડબલ બોન્ડ CH2. બોલો, એની હું પ્રક્રિયા કરું છું હાઇડ્રોબોરેશન, એટલે કે હાઇડ્રોજન પણ હોય અને બોરોન પણ હોય. તો એવું સંયોજન છે BH3. ધ્યાન રાખજો, BH3માં બીની બાયતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જેને 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી છે. પણ અહીંયા જોજો ચોપડીની મોટી ભૂલ, ફરી રિપીટ કરું છું, બોરોન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, યાદ રાખજો. અહીંયા બોરોન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ બંધનું વિયોજન થાય તો હાઇડ્રોજન માઇનસ ઋણ વીજભારિત અને બોરોન ધન વીજભારિત થાય. બોલો, આ ધન વીજભારિત BH2 જે રહ્યો તો અહીંયા 2 વસ્તુ આપણને પ્રાપ્ત થશે, BH2 પ્લસ H માઇનસ. આ BH2 અહીંયા હુમલો કરશે, ધ્યાન રાખજો. તો અહીંયા હું સરળતા ખાતર આ BH3ને શું લખીશ, તો BH2 પ્લસ અને H માઇનસ. આને હુમલો અહીંયા કર્યો પાઇબંધ ઉપર, એટલે પાઇબંધનું વિયોજન થાય. હવે પાઇબંધનું વિયોજન જ્યારે થાય ત્યારે પાછું પ્રેરક અસર ધ્યાનમાં આવે. તો બોલો, આ બાજુ CH3 ને આ બાજુ H આકર્ષક સમૂહ છે, CH3 પૂરક સમૂહ છે, એટલે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું તો આ માઇનસ આ પ્લસ. અને પછી બોલો, હવે કયો સમૂહ ક્યાં જોડાશે, તો આ BH3 છે એ આને આકર્ષશે અને આ અહીંયા આકર્ષાશે. બોલો, પહેલા તબક્કાના અંતે આપણને શું નિપજ મળી, તો CH3 H અહીંયા ગયો છે એટલે CH2 BH2. ચલો, આના પ્રક્રિયા બીજી 2 વાર થાય તો અહીંયા હું 2 અણુ આલ્કિન ફરીથી લઈ લઉં, CH3 CH ડબલ બોન્ડ CH2. તમને અહીંથી જ કહેલા છે, હું તમને ખબર પડે એ માટે અહીંયાથી લઉં છું. તો ફરીથી બોલો, હજુ 2 B છે, 2 H છે આની સાથે. તો બંને H વારાફરતી માઇનસ સ્વરૂપે જાય અને B ધન સ્વરૂપે રહે. તો બંને H અહીંયા જોજો, આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય તો આ માઇનસ આ પ્લસ થયું, તો બંને H અહીંયા જોડાશે. તો અલ્ટિમેટલી આપણને અંતિમ નિપજ તરીકે શું મળશે, તો CH3 CH2 CH2 3 અને કૌંસની 12 B અહીંયા તગડો, એટલે કે એક B સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાશે. હવે તો આ હાઇડ્રોબોરેશન પૂરું થયું. હવે વાત આવી ઓક્સિડેશનની. તો ઓક્સિડેશન કરવા માટે જોજો, પ્રબળ ઓક્સિડેશન કરતામાં KMnO4 H2O2 વગેરેનો સમાવેશ થાય. તો આપણે અહીંયા H2O2 વાપરીશું, માધ્યમ લઈશું બેઝિક OH માઇનસ H2O2. ચલો, ધ્યાન અહીંયા રાખજો, અહીંયા એક આ વિચિત્ર પ્રક્રિયા છે, HOOH. બોલો, આમાંથી કયો બંધ તૂટશે, કયો બંધ તૂટશે વિચારો. તો જનરલી OH બંધ તૂટવો જોઈએ, પણ આ એક કેવી પ્રક્રિયા છે કે જેની અંદર આનું સમવિભાજન થાય છે. શું થાય છે? સમવિભાજન. તો આપણને સમવિભાજન થઈ અને ત્યાં સીધું જ જોજો સમવિભાજન થયું. અહીંયા પણ અત્યારે હાલ પૂરતું, પછી હું ક્રિયાવિધિ સમજાવું છું. બોલો, પહેલાં 3 અણુ આ રીતે જોડાયેલા હતા. આ પેલો જે લખ્યો છે ને ટ્રાય આલ્કાઇલ બોરેન, એ આ રીતનો હોય. સિમ્પલ પહેલાં સમજી લઈએ. તો આવા 3 અણુ H2O2 વપરાય અને 3 OH મુક્ત મૂલકો પેદા થાય. હવે જોજો, અહીંયા કાર્બન અને હાઇડ્રોજન છે.
કાર્બન અને હાઇડ્રોજન છે, તો એકચ્યુઅલી શું થશે, કાર્બન હાઇડ્રોજન કરતાં જો બોરોન ઓછો વિદ્યુતઋણ હોય તો કાર્બન કરતાં તો ઓછો જ હોય, એટલે અહીંયા સમવિભાજન થવું જોઈએ કાયદેસર, પણ થશે કયું, વિષમ વિભાજન. એ કેમ થશે આપણે ક્રિયાવિધિમાં જોઈએ છીએ, બરોબર, થશે વિષમ વિભાજન. તો અહીંયા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, બોલો આવા ત્રણ, તો એક બાજુ માઇનસવાળો એક બાજુ પ્લસવાળો OH આવશે, તો પ્લસવાળો OH અહીંયા આવી જશે 3 જગ્યાએ, બરોબર, અને માઇનસવાળા 3 OH અહીંયા જોડાઈ જશે. તો બોલો આપણને અંતિમ નિપજ તરીકે શું મળશે, તો CH3 CH2 CH2 OH ના 3 અણુ, જો એ આ 3 અણુ થઈ ગયા, અને વત્તા BOH થ્રાઇસ, જેને H3BO3 પણ લખાય, બોરિક એસિડ. તો બાય પ્રોડક્ટમાં અહીંયા બોરિક એસિડ પ્રાપ્ત થાય છે. બોલો આ પ્રક્રિયા પતી ગઈ. જો આનું નામ પ્રોપીન, આનું બોલો એનું નામ શું લખશો, તો ટ્રાયપ્રોપાઇલ બોરેન, સોરી આનું નહીં આવે, અહીંયા પ્રોપાઇલ બોરેન આવશે, અહીંયા ટ્રાયપ્રોપાઇલ બોરેન. આ પ્રોપાઇલ બોરેન, પેલું ટ્રાયપ્રોપાઇલ બોરેન, પછી આ બન્યું ઇથેનોલ, પ્રોપેનોલ, અને બન્યું બોરિક એસિડ. હવે આપણે આની ક્રિયાવિધિ જોઈએ તો ધ્યાન અહીંયા રાખજો, મજાનો પ્રશ્ન છે, બહુ મજા આવે એવો છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ પ્લસ પોઈન્ટ, તમને ક્રિયાવિધિ વખત સમજી લો ને તો ગમે તે પ્રક્રિયા આવડે, બરોબર. એટલે આપણે ક્રિયાવિધિ ઉપર ફોકસ વધારે કરીએ છીએ, એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બોલો સૌથી પહેલાં તબક્કો 1, બોલો તબક્કા 1માં RCH ડબલ બોન્ડ CH2 છે, એની પ્રક્રિયા મેં કહ્યું એમ HBH2 સાથે થાય. બોલો HBH2માં હાઇડ્રોજન કરતાં બોરોનની વિદ્યુતઋણતા ઓછી છે, એટલે આ ધન વીજભારિત આ ઋણ વિજભારિત થાય, અને ધન વિજભારિત ઋણ વિજભારિત થાય તો સામે, હવે જો બધું આપણે આગળ સમજી ગયા છીએ, આ અહીંયા હુમલો કરે પાયબંધ ઉપર હુમલો કરે, એટલે પ્રેરક અસરના લીધે બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, તો આ માઇનસ આ પ્લસ થયું, અને પછી શું થાય, તો આનો માઇનસ આના પ્લસ સાથે, અને આનો માઇનસ આના પ્લસ સાથે જોડાય. તો બોલો આપણને પહેલા તબક્કે ત્યાં શું નિપજ મળશે, તો ધારો કે આના 3 અણુ લીધા હોય તો આ 3 હાઇડ્રોજન વાળા ફરતી જાય, અને આપણને નિપજ તરીકે 3 અણુ RCH2 CH2, સોરી 3 અણુ નહીં, આની આગળ તગડો અને પછી B, એટલે કે ટ્રાય આલ્કાઇલ બોરેન મળે. આ પહેલું સ્ટેપ પતી ગયું, બરોબર, ટ્રાય આલ્કાઇલ બોરેન મળે. હવે તબક્કો 2, બોલો તબક્કા 2માં શું થશે, તો ટ્રાય આલ્કાઇલ બોરેન જે બનેલું છે એને હું હવે આ રીતે દર્શાવીશ ત્રિકોણ સ્વરૂપે. તો અહીંયા બોલો CH2 CH2 Br, અહીંયા CH2 CH2 R, અહીંયા RCH2 CH2. બોલો એની પ્રક્રિયા HOOH સાથે થાય, બરોબર. ધ્યાનથી જોજો, પણ માધ્યમ કયું છે, બેઝિક માધ્યમમાં ઋણ આયનની હાજરીના કારણે ધ્યાન રાખજો, અહીંયા કાયદેસર સમવિભાજન થવું જોઈએ, પણ થાય છે કયું, વિષમ વિભાજન. અહીંથી આ બંધ તૂટવો જોઈએ, તો અહીંથી આ બંધ તૂટે છે, એટલે કે આ માઇનસ આ પ્લસ થાય છે. બોલો હવે શું થશે, તો પહેલો આ બેઝિક માધ્યમ છે ને H+ ને લઈ લેશે, કારણ કે એને તો એસિડ જોઈએ. તો બોલો બાય પ્રોડક્ટમાં આ અહીંયા જોડે શું બની ગયું, H2O કમ્પ્લીટ. હવે વધ્યું તો OOH. હવે એ OOH શું કરશે, બોલો વિચારો તો શું કરશે, તો 3 OH ક્યાં હુમલો કરશે, આવા 3 OH વપરાય, આવા 3 OH વપરાય, તો પહેલો OH આ બંધ ઉપર હુમલો કરશે, બીજો અહીંયા કરશે, ત્રીજો આ બંધ ઉપર કરશે. બોલો તે બંધ ઉપર કરે એટલે શું થાય, તો જોજો અહીંયા માધ્યમ બેઝિક હતું, H+ વપરાઈ ગયો, તો એટલે ફરી OH- ઉત્પન્ન થવા માટે આમાંથી પાછું આ વિભાજન થશે. તો જોજો એ 3 OH પાછા આવી જશે, અને O એકલો જ રહેશે, એ O વચ્ચે દાખલ થશે. ખબર પડી, O એકલો જ રહેશે અને એ O વચ્ચે દાખલ થઈ જશે. તો આપણને નિપજ તરીકે બોલો અહીંયા શું મળશે, તો બીની સાથે OCH2 CH2R, OCH2 CH2R, RCH2 CH2O. આને કહેવાય ટ્રાય આલ્કાઇલ
બોરેટો. ધ્યાન રાખજો, આટલો જ ડિફરન્ટ છે બોરેન અને બોરેટો. કમ્પ્લીટ. હવે ત્રીજો તબક્કો. બોલો ત્રીજા તબક્કામાં શું થશે? તો જે આ 3 OH છૂટા પડ્યા હતા એ પાછા જશે. 3 OH જે છૂટા પડ્યા હતા પાણીના અણુ સ્વરૂપે, જે છૂટા પડ્યા ને અહીંયા આ પાણીના અણુ સ્વરૂપે, આપેલું તો માધ્યમ તરીકે, તો આ પાણીના અણુ સાથે પ્રક્રિયા થશે. તો તબક્કો 3 ધ્યાનથી સમજજો. બોલો તબક્કા 3માં આપણે ફરીથી આ આકૃતિ દોરીએ તો બી અહીંયા OC2H5R એવું લખું છું હવે ભાઈ હું, OC2H5R અને RC2H5O. હવે એની 3 OH સાથે પ્રક્રિયા થાય, 3 પાણીના અણુઓ સાથે. જે પાણીના અણુઓ જે 3 હતા ને એ 3 પાણી, અહીંયા 3 એટલે આ 3 પાણીના અણુઓ ઉત્પન્ન થયા હતા. એ 3 પાણીના અણુઓ શું કરશે વિચારો? તો એનું ફરીથી પાછું આયનીકરણ. તો અહીંયા હું લખું છું 3HOH. હવે એ 3HOH કેવી રીતે પ્રક્રિયા કરે છે એ સમજાવવા માટે હું એક HOH અહીંયા લખીશ HOH. એવી રીતે એક H અહીંયા લખીશ HO અને એક H અહીંયા લખી OH. આ રીતે લખીશ. બોલો એ બરોબર. એ આ 3 પાણીના અણુ થયા. તો એ 3 પાણીના અણુઓ શું કરશે? અહીંથી આ બંધ તોડશે. પોતે તો તૂટવાનો જ છે એટલે આની ઉપર હુમલો કરે. એવી રીતે આ તૂટીને અહીંયા હુમલો કરે, આ તૂટીને અહીંયા હુમલો કરે. જોજો OH અહીંયા, એક OH અહીંયા, એક OH અહીંયા, એક OH અહીંયા, અને આની સાથે H, આની સાથે H અને આની સાથે H. બોલો નિપજ તરીકે શું મળ્યું? 3RC2H5OH વત્તા બોલો બીની સાથે 3 OH જોડાયા તો BOH થ્રાઇસ. કમ્પ્લીટ. તો આ થઈ એની ક્રિયાવિધિ. ક્લિયર? આ 3 OH જે વધે આવ્યા હતા ને 3 OHની હાજરીમાં પાછી આ બંને નીચે જ આવતા રહ્યા. તો અહીંયા 3 OH માઇનસ અને એની હાજરીમાં આનું વિયોજન થયું. વિયોજન થઈને આ રીતે પ્રક્રિયા થઈ છે. તો આ આખો પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 14ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 14નું વિધાન બહુ મસ્ત છે, એકદમ સહેલો પ્રશ્ન છે. આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવો. જોજો આ પ્રશ્ન શબ્દ રિડક્શન કાઢી નાખે, એમ કહી દે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ સમજાવો. તો વસ્તુ એની એ છે. તો આ પણ પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં છે. બોલો હું આલ્ડીહાઇડ લઉં. આલ્ડીહાઇડનું સામાન્ય સૂત્ર RC⋯OH અને કીટોનનું RC⋯O R અથવા R ડેશ. આપણે એનાથી મતલબ નથી. બોલો આમાંથી મારે આલ્કોહોલ બનાવવો છે તો RCH2OH બની શકે. આ પાઇબંધ તોડી નાખું, 2 જગ્યાએ હાઇડ્રોજન દાખલ કરી દો. એટલે આ પાઇબંધ તોડી નાખું, 2 જગ્યાએ હાઇડ્રોજન દાખલ કરી દો. તો બોલો અહીંયા શું મળે? તો અહીંયા 1 આલ્કોહોલ મળે આલ્ડીહાઇડ હોય તો, અને અહીંયા 2 આલ્કોહોલ મળે. બોલો કમ્પ્લીટ. તો હવે પ્રશ્નમાં રહ્યું શું? કશું જ રહ્યું નથી. આપણને એ ખબર પડી ગઈ પહેલું જો જે પ્રક્રિયક છે એ અને નિપજ છે એ વિચારી. તો હવે વિચારો 11મા ધોરણમાં મેં એક ઉદાહરણ આપ્યું હતું. સોજીના લોટમાંથી સત્યનારાયણનો પ્રસાદ અને બોલો પેલું બીજું શું બને? અરે યાર ઉપમા. બોલો 2 બનાવવા માટે આપણે એકમાં ખાંડ નાખવી પડે ને એકમાં મીઠું નાખવું પડે. તો અહીંયા વિચારો શું કરવું પડે? તો હાઇડ્રોજન દાખલ કરવા છે. હાઇડ્રોજન દાખલ કરવાની પ્રક્રિયા એટલે હાઇડ્રોજિનેશન અથવા રિડક્શન. અને રિડક્શન કરતા પ્રક્રિયકો આપણે ભણી ગયા છે. તો બોલો અહીંયા રિડક્શન લખી દઉં.
પ્રક્રિયાનું નામ રિડક્શન. બોલો PDPTH2 PDPT કે નિકલ હતું, યાદ આવ્યું? પણ એમાં મોસ્ટલી શું વપરાય છે? નિકલ. કેમ? તો પ્રમાણમાં સસ્તું છે. અથવા જો બીજું એક આવશે અહીંયા એસિડ બેઝ સિદ્ધાંતનો ઉપયોગ કરીને C2H5OH પ્લસ Na. જો આલ્કોહોલ સ્વભાવે એસિડિક છે અને ધાતુ સાથે એસિડ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. ધાતુ સાથે હાઇડ્રોજન, આ સક્રિય ધાતુ છે એટલે એની સાથે એસિડ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. બરોબર. હજુ ત્રીજું આપણે 11મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા છીએ. બોલો NaBH4. તો જો આમાં આ બેમાં સીધું થશે. આ ત્રીજું છે ને એમાં NaBH4 સાથે પ્રક્રિયા કરીએ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ્સ વડે રિડક્શન કરીએ, તો હું અહીંયા ઓર કરીને, તો ત્યાં આ જે સોડિયમ છે એ સોડિયમ પાછો શું બનાવી દેશે? આલ્કોહોલમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ બનાવે. એટલે પહેલા સ્ટેપમાં NaBH4 અને બીજા સ્ટેપમાં એનું જળ વિભાજન કરવું પડે. અથવા બોલો પહેલા સ્ટેપમાં LiAlH4 લઈએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો અહીંયા હાઇડ્રાઇડ એટલે કે H માઇનસ છે અને માઇનસ સ્વરૂપે H સ્થાયી ના હોય એટલે એનું વિઘટન થાય તો હાઇડ્રોજન ઉત્પન્ન થાય. ને હાઇડ્રોજન અહીંયા આ બે જગ્યાએ જોડાય. પણ એમાંય લિથિયમ સક્રિય ધાતુ છે એટલે પાછું શું થઈ જશે? જે આલ્કોહોલ બનશે એનું લિથિયમ ક્ષાર બને, તો બીજા સ્ટેપમાં પાછું જળ વિભાજન કરીને એને પાછો મેળવવો પડે. એવી રીતે અહીંયા પણ H2O લેવો પડે, પણ ચોપડીમાં આપ્યો નથી કારણ કે અહીંયા સોડિયમની હાજરીના કારણે આલ્કોહોલ નહીં બને. સોડિયમ જો કે પાણી કરતાં જો વસ્તુ આ પાણી કરતાં નિર્બળ એસિડ છે એટલે પાણી સાથે સોડિયમ વધારે જોડાવા પ્રયત્ન કરશે. એટલે ત્યાં શું કરવાનું થાય? ત્યાં પાણી વાપરી શકાતું નથી. એટલે ત્યાં એકચ્યુઅલી આપણે પાણી વાપરતા નથી. બરોબર. ચલો તો હવે બોલો શું કરીશું? પતી ગઈ પ્રક્રિયા. તો એના એ જ વસ્તુ અહીંયા વપરાય છે, ઉપરની બધી જ અહીંયા. તો બોલો હવે અહીંયા લખાણમાં શું લખીશું? તો ધ્યાન રાખજો, આલ્ડીહાઇડ કે કીટોન, આટલું યાદ રાખો ને એની ઉપરથી લખાણ લખો. આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનોની બરોબર પાવડર સ્વરૂપ પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ધાતુની હાજરીમાં ડાયહાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, અથવા ઇથેનોલ અને સોડિયમ ધાતુના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવામાં આવે, અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે તો અનુવર્તી આલ્ડીહાઇડમાંથી અનુવર્તી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી અનુવર્તી દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. અને પછી સૂત્રો લખી નાખો, સમીકરણ લખો, એ તમારી થિયરી પૂરી, કમ્પ્લીટ. ચલો એના પછી 15મો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 15 જોઈએ. એનું વિધાન છે કાર્બોક્સિલિક એસિડ અથવા એસ્ટર, અહીંયા અને લખો, અને એસ્ટર સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ સમજાવો. બોલો આનો જવાબ ઘણા બધાને આવડી ગયો. પ્રશ્નમાં જવાબ હોય, પ્રશ્નમાંથી જવાબ શોધતા શીખો. બોલો કાર્બોક્સિલિક એસિડ એટલે RC≡OH અને એસ્ટર એટલે RC≡O R અથવા R'. બરોબર, ગમે તે હોય. બોલો આમાંથી તમારે આલ્કોહોલ બનાવો શું કરવું પડે? વિચારો તો ખાલી. આમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો શું કરવું પડે? તો આ બેમાંથી એક ઓક્સિજનને દૂર કરવો પડે. અહીંયા શું થાય? તો એકને ઓક્સિજન દૂર કરો તો પછી વચ્ચે દ્વિતીયક આલ્કોહોલ બને. દ્વિતીયક આલ્કોહોલ ના બને, OH અને O બને. તો આપણે છે ને થોડું વિચારી લઈએ ને તો ઘણું બધું આવડી જાય. તો બોલો અહીંયા શું થશે? આ એક ઓક્સિજન આખો દૂર જ કરવો પડે ને એની જગ્યાએ 2 હાઇડ્રોજન દાખલ કરવા પડે. એવી રીતે અહીંયા એવું કરીએ કે 2 હાઇડ્રોજન ઓક્સિજન દૂર થાય અને એક ઓક્સિજન દૂર થઈને 2 હાઇડ્રોજન આવે તો ઇથર બને. પણ ઇથરનું પાછું જળ વિભાજન કરી નાખીએ HOH એટલે શું બને? એસ્ટર. પણ એ પ્રક્રિયા થતી નથી, ત્યાં સીધું એક સાથે જ થઈ જાય. તો જોજો અહીંયાથી આપણને RCH2OH મળશે, જ્યારે અહીંયાથી
RCH2OH અને મેં એટલે R- લખ્યો હતો તો હું અહીંયા R- જ લખીશ, R-OH, એમ બે આલ્કોહોલનું મિશ્રણ મળે. તો બંને પરિસ્થિતિમાં આપણે દાખલ શું કર્યું છે જુઓ તો આ બેના સૂત્રોમાં શું તફાવત છે. તો અહીંયા CH2 હતો, અરે CO હતો, એની જગ્યાએ હાઇડ્રોજન દાખલ થયો, ઓક્સિજન દૂર થયો. અહીંયા તો જોજો ઓક્સિજન રહ્યો તેમ છતાં હાઇડ્રોજન તો દાખલ થયો જ, બે જગ્યાએ એક એક. ખબર પડી, બે જગ્યાએ એક એક હાઇડ્રોજન તો દાખલ થયો જ. ઓકે, તો એનો મતલબ કે હાઇડ્રોજન દાખલ કરવાની પ્રક્રિયા, હાઇડ્રોજન દાખલ કરવાની પ્રક્રિયા 11મું ધોરણ રેડોક્સ પાઠ, રિડક્શન. બરાબર, તો અહીંયા પણ રિડક્શન કરીશું. બોલો શેના વડે? તો અહીંયા તમારે બીજું કશું યાદ નથી રાખવાનું, ખાલી આ રિડક્શન શેના વડે થાય એટલું જ યાદ રાખવાનું છે. તો અહીંયા એ રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થાય પહેલા તબક્કામાં. હવે મેં આગળની પ્રક્રિયામાં સમજાવ્યું હતું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવી લઈએ તો જે આલ્કોહોલ બને લિથિયમ જોડે જોડાઈને શું બનાવી દે? અનુવર્તી લિથિયમ ક્ષાર બનાવે. તો આપણે બીજા તબક્કામાં શું કરવું પડે? એનું પાણી વડે જળ વિભાજન. બોલો અહીંયા પણ પહેલા તબક્કામાં LiAlH4 અને બીજા તબક્કામાં જળ વિભાજન. બોલો કમ્પ્લીટ. તો હવે બોલો તો લખાણમાં શું લખીશું? લખાણમાં શું લખીશું બોલો? તો હવે અહીંયા આ ચાલે, નથી ચાલે એવું નથી, પણ આપણે આ મોંઘું છે, યાદ રાખજો, બહુ જ મોંઘું સંયોજન છે. એટલે આને અહીંયા નથી ચાલતું એના સિવાય, તો અહીંયા એ ફરજિયાત વાપરવું પડે. આની અવેજીમાં અહીંયા તમે PDPTK નિકલ વાપરી શકો છો. PDPTK તો અહીંયા આ નથી વાપરવાનું, આપણે અહીંયા શું વાપરીશું? H2PDPTK નિકલ. કેમ? તો રસાયણ વિજ્ઞાનના અભ્યાસનો મુખ્ય હેતુ છે ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. બોલો LiAlH4 વાપરવાથી પણ એ જ નિપજ મળે છે જે નિપજ આપણને PDPTK નિકલ વાપરીને મળે છે. તો પછી બુદ્ધિશાળી વ્યક્તિ PDPTK નિકલ જ વાપરે, કારણ કે PDPT નિકલની સાપેક્ષે LiAlH4 મોંઘો છે. પેલામાં નથી કામ આપતું. એમાં શું થઈ જાય? PDPT નિકલ એસિડ સાથે સીધી આ ધાતુના એસિડ, એટલે એમની બેની વચ્ચે પ્રક્રિયા શરૂ થઈ જાય. જ્યારે અહીંયા એસ્ટર છે, એસ્ટર સ્વભાવ એસિડિક ના હોય તો ત્યાં PDPTK નિકલ વપરાય. તો આ બધું સમજવાનું છે. તો બોલો અહીંથી બે હાઇડ્રોજન મુક્ત થયા, બરોબર, ચાર હાઇડ્રોજન મુક્ત થયા, એમાંથી બે ઓક્સિજન લઈને જતા રહે, બે એની જગ્યાએ જોડાયા, નિપજ મળી ગઈ. આમાં શું થયું ધ્યાન રાખજો. તો આની અંદર આ બંધ તૂટ્યો, ચાર હાઇડ્રોજન, આમાંય ચાર હાઇડ્રોજન જ વપરાશે. બોલો બે હાઇડ્રોજન અહીંયા જોડાયા, બરોબર, બે હાઇડ્રોજન અહીંયા જોડાયા, એક હાઇડ્રોજન અહીંયા જોડાયું. તો શું બન્યું? ટોટલ ચાર છૂટા પડ્યા હતા તો ત્રણ જ વપરાયા ભાઈ. તો ચોથો ગયો ક્યાં? બોલો વિચારો. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોજો અહીંયા ચાર જ ઉત્પન્ન થતા હતા, ત્રણ વપરાય છે. તો એનો મતલબ કે આને પૂરેપૂરા વાપરવા હોય તો આના કેટલા અણુ લેવા પડે? 4, અને અહીંયા 6H2 ઉત્પન્ન વપરાય. એટલે આ બેલેન્સિંગ, આ MCQ પૂછાઈ ગયેલો છે. આવા MCQ પૂછાય કે એસ્ટરના એક અણુનું સંપૂર્ણ રિડક્શન કરી આલ્કોહોલ બનાવવા માટે હાઇડ્રોજનના કેટલા અણુ વપરાશે? તો એક અણુનું સંપૂર્ણ રિડક્શન કરો તો 4 તો 4 તો એક કેટલા? તો 6/4 એટલે 1.5 જેવા વપરાય. કેટલા? 1.5 જેવા વપરાય. ખબર પડી? તો 1.5 થઈ ગયો ને, આ એક H2 ને એક. તો આવા MCQ પૂછાય છે. ચલો તો અહીંયા પણ હવે ચોપડી પ્રમાણે શું લખવાનું છે તમને સમજાવું, બોર્ડ ઉપર તમે જોતા જાઓ. અને તો કાર્બોક્સિલિક સંયોજનોની, એસિડ સંયોજનોની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતાં મધ્યવર્તી નિપજનું જે પહેલી શું મળશે? તો આલ્કોહોલનો સોડિયમ, પહેલો તો એસિડ ક્ષાર મળે. આ એસિડ છે ને અહીંયા ધાતુઓ છે એટલે આનો એસિડ ક્ષાર મળી જાય, અને પછી એનું જળ વિભાજન કરતાં અનુવર્તી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. પણ કેવો? પ્રાથમિક. હવે જોજો અહીંયા લખ્યું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ખૂબ જ મોંઘો પ્રક્રિયક છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ખૂબ જ મોંઘો પ્રક્રિયક છે. આથી કેટલાક ખાસ રસાયણોની બનાવટમાં જ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. આથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સંયોજનોનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ રિડક્શન કરીને આલ્કોહોલ સંયોજન બનાવવામાં આવતા નથી. જોજો પાછા, આ આપણે જો સીધું પરિવર્તન પૂછાયું હોય તો તમે આ રીતે લખી શકો, પણ ઔદ્યોગિક ધોરણે આ રીત નથી અપનાવવામાં આવતી. તો ઔદ્યોગિક ધોરણે કઈ રીત અપનાવવામાં આવે છે? તો એના માટે ધ્યાન અહીંયા શું કરે લોકો?
તો હું અહીંયા વચ્ચે એક પ્રક્રિયા લખી દઉં, આપણે આ બધું વધારાનું કાઢી નાખીએ. બોલો, RC≡OH પ્લસ HOR' આની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે વચ્ચેથી પાણીનું અણુ દૂર થાય. જોજો, ધ્યાનથી જોજો, આ પ્રક્રિયા તમારે આગળ ભણવાની આવે જ છે. આ એસિડ હતો, આ આલ્કોહોલ એના કરતાં નિર્બળ એસિડ છે, આ પ્રબળ એસિડ, આ નિર્બળ એસિડ. તો એસિડ તરીકે આને શું ગુમાવવું પડે? H પ્લસ, અને આને OH. પણ આવી રીતે પ્રક્રિયા થાય છે. આ પ્રબળ એસિડ અહીંયા OH ગુમાવે છે, નિર્બળ એસિડ આલ્કોહોલ H ગુમાવે છે, વચ્ચેથી પાણીનું અણુ દૂર થાય, RC≡R' બને, અને પછી એની H2NI સાથે પ્રક્રિયા કરી અને આલ્કોહોલ બનાવવામાં આવે છે. એટલે કે જોજો, અહીંયા MCQ 2 માર્ક્સનો મસ્ત પ્રશ્ન પૂછાય કે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલનું ઔદ્યોગિક ઉત્પાદન સમજાવો. ઔદ્યોગિક શબ્દ આવ્યો એટલે ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ ઉત્પાદન. તો એ વખતે ભલે અહીંયા આ મોંઘું પડે છે, તો એને સસ્તું કરવા આપણે શું કર્યું? પહેલું એને એસ્ટરીકરણ પ્રક્રિયા કરી, એસ્ટર બનાવ્યો, એસ્ટરની પીડીપીટી કે નિકલ સાથે પ્રક્રિયા કરી અને બોલો કમ્પ્લીટ. તો એક કાંકરે 2 પક્ષી મારી દીધા છે આપણે. તો ફરીથી આથી કાર્બોક્સિલિક એસિડમાંથી સીધું LiAlH4નો ઉપયોગ કરી આલ્કોહોલ બનાવવામાં આવતો નથી, પરંતુ કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એસ્ટરીકરણ પ્રક્રિયા કરી એસ્ટર બનાવવામાં આવે છે, અને એસ્ટરનું પછી પીડીપીટી કે નિકલની હાજરીમાં પ્રક્રિયા કરી રિડક્શન કરી અનુવર્તી આલ્કોહોલ બનાવવામાં આવે છે. એટલે એમાં જોજો, ROH તો પાછો મળી જ જાય છે, R-OH તો કમ્પ્લીટ. તો આ થઈ અનુવર્તી એમ કે આલ્કોહોલ સંયોજનોનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. બોલો કમ્પ્લીટ. હવે એના પછીનો પ્રશ્ન નંબર 16 છે. તો 16મો પ્રશ્ન, તો પ્રશ્ન નંબર 16, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. તો પહેલા પ્રશ્નને વિચારી નાખો ને, પહેલા પ્રશ્નને વિચારી નાખો. ઓલરેડી તમે ભણી ગયા છો, આ પ્રશ્ન તો ઓલરેડી ભણી ગયા છો. બોલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX. તો જો અહીંયા તમને ખબર પડે એ માટે હું RMGXને પાછળ લખીશ. આ પ્રક્રિયા ઓલરેડી તમે 10મા પાઠમાં ભણી ગયા છો. સોરી, આ જ પાઠમાં ફરી ભણવાની આવશે, મારી ભૂલ થઈ છે. બોલો, અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે એવા કોઈ પ્રક્રિયકની પ્રક્રિયા કરવી પડે જેમાં O હોય. હવે O હોય એવા સંયોજનો કયા કયા આપણા પેમ્પલેટમાં, એટલે કે આપણા અભ્યાસક્રમમાં અથવા તો કેમેસ્ટ્રીમાં? તો કાર્બોક્સિલિક એસિડ. બોલો, કાર્બોક્સિલિક એસિડ કામમાં નહીં આવે, આપણે લખીએ ને તો ખ્યાલ આવે. બોલો, ચૂહા, ચોર, કોનહી, ચાંદ, ચોકાતા, કો, आहट, नहीं, आल्की, आल्का, नो, हेलो और आलजू। तो ये प्रमाणे जोवा जईए तो शू थशे? चूहा चोर को नहीं, चांद चौकाता को, आहट नहीं, आल्की आल्का नो। हवे आमांथी RMGX में ओ नहीं, आपणे आल्कोहोल बनावो छे એટલે ओ वाळुं आमांथी संयोजन लेवुं पड़े। बोलो आ तो नहीं चाले, केम नहीं चाले? बोलो ओ छे पण साथे साथे N पण छे, बरोबर। हवे तो चालशे, OH पोते ना चाले। कीटोन आल्डिहाइड मांथी आपणे शीखी गया छीए એટલે नहीं चाले, एसिड आल्कोहोल मांथी आपणे शीखी गया એટલે नहीं चाले, पण हजू आमांथी बने छे, एमांथी बने छे। जो तमारे बीजू कोई तो आपणे भणी गया आल्डिहाइड, सॉरी भणी गया आवड़े छे, मने आवड़तुं होय એટલે મને એવું જ લાગે ને। आल्डिहाइड અને कीटोन आ તમે ભણશો કયા પાઠમાં? તો 14મા પાઠમાં, અત્યારે હાલ 13મા પાઠમાં। તો આલ્ડિહાઇડ અને કીટોનની જ્યારે RMGX સાથે પ્રક્રિયા કરીએ તો અનુવર્તી આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ ત્રણેય પ્રકારના આલ્કોહોલ મળે। દાખલા તરીકે હું સૌથી પહેલો ફોર્માલ્ડિહાઇડ લઉં, પછી બીજામાં હું એસિટાલ્ડિહાઇડ લઉં, बराबर। एसिटाल्डिहाइड में अँ सी की जगह हूँ कोईपण R लई सकूँ, और तीजा में RC डबल बॉन्डो R डैश एटले के पहलो आल्डिहाइड लऊँ कोईपण, बराबर,
અને પછી કીટોન લો. બોલો એની હું RMgX સાથે પ્રક્રિયાઓ કરું. વિચારો, ચલો ક્રિયાવિધિ વિચારો. ત્રણેયની પ્રક્રિયાની ક્રિયાવિધિ વિચારો. ચલો, તો તમને હું કઈ થાકી ગયો છું કે પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો અકાર્બનિક ભાગથી. બોલો આમાં અકાર્બનિક લક્ષણ કયામાં વધારે છે? આમાં Mg(X) 2 છે, આમાં બધું કાર્બનિક છે. તો બોલો પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? અહીંથી. અહીંયા કયો બંધ તૂટશે? તો Mgx આયનીય બંધ છે અને RMg સહસંયોજક. તો કાર્બનિક પ્રક્રિયાઓમાં સહસંયોજક બંધ જ તૂટે. બોલો આ તૂટે તો ઇલેક્ટ્રોન યુગમાં હવે કાર્બન અને Mg ધાતુ છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા આપે તો આ માઇનસને પ્લસ થાય, આ માઇનસ આ પ્લસ થાય, આ માઇનસ આ પ્લસ થાય. બોલો હવે હુમલો કોણ કરશે? તો હુમલો Mgx જ કરે. હુમલો Mgx જ કરે પહેલા તબક્કે. તો બોલો એ Mgx હુમલો ક્યાં કરશે? કેમ? તો ધન વીજભારિત છે. Mgx હુમલો કેમ કર્યો? જેનું પાકીટ કપાયું હોય. બોલો એને હુમલો અહીંયા કર્યો, આને અહીંયા કર્યો, આને અહીંયા કર્યો, સોરી પાયબંધ ઉપર. બોલો પાયબંધનું વિયોજન આ રીતે માઇનસ પ્લસ થયું, આ રીતે માઇનસ પ્લસ થયું. બોલો માઇનસ પ્લસ થયું. તો હવે પહેલા તબક્કામાં Mg કોની સાથે જોડાયો? તો O સાથે, કારણ કે એ માઇનસ હતો. તો જો આ રીતનું બંધારણ થયું O, અરે સોરી C. પછી Cની સાથે અહીંયા ધન વીજભાર પડ્યો રહ્યો. કેમ? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયું ને એની સાથે, તો C સાથે ધન વીજભાર પડ્યો રહ્યો OMgX. બરોબર. એવી રીતે અહીંયા C ધન વીજભારિત OMgX, અહીંયા R અને H, અહીંયા બોલો RCR ધન વીજભારિત OMgX. આવી મધ્યવર્તી નિપજ મળી. હવે બીજા તબક્કામાં R હુમલો કરશે. બીજા તબક્કામાં R હુમલો કરે એટલે હુમલો કરીને હવે જોજો હું એક જ સ્ટેપમાં અહીંયા, તો R અહીંયા જોડાઈ જશે દરેકમાં. R અહીંયા જોડાઈ ગયો. બરોબર. અને હવે હું આનું HOH જળ વિભાજન કરું. જોજો આ પ્રક્રિયા ફરી આવવાની છે ભાઈ, ટેન્શન ના લેશો. તો HOH જળ વિભાજન. હવે જોજો અહીંયા આપણને ખબર છે કે કાર્બનિક ભાગ આ થયો એટલે માઇનસ પ્લસ માઇનસ થયું. પણ આમાં કયો બંધ તૂટશે? તો આમાં કયો બંધ સહસંયોજક છે? બોલો આ આયનીય, આ આયનીય, આ સહસંયોજક. તો MCQ આમાંય પૂછાય. તો આમાં આ બંધ તૂટે, આમાં આ બંધ તૂટે. એ તૂટે તો આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, અને પછી આ માઇનસ આ પ્લસ વડે ને આ આની વડે. ધ્યાન રાખજો. તો નિપજ તરીકે અહીંયા આપણને શું મળ્યું? જો 2H હતા અહીંયા ફોર્માલિહાઇડમાં 2H હતા એટલે મિથેનોલ મળ્યું. અહીંયા શું મળશે? તો RCH, અહીંયા OH અને અહીંયા પાછો H એમને એમ આવી ગયો એટલે પ્રાથમિક આલ્કોહોલ મળ્યો. અરે સોરી દ્વિતીયક આલ્કોહોલ મળ્યો. અહીંયા R' આવશે ને. અને અહીંયા શું થયું? તો 2 R હતા ને 3 R હતા જ. બોલો OH અને MgOHX બધા MgOHX, MgOHX. જોજો હો, હવે અહીંયા એક MCQ પૂછાઈ ગયેલો છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટની પ્રક્રિયામાં જળ વિભાજનમાં ભારે પાણી વાપરવામાં આવે તો શું નિપજ મળશે? બોલો. અથવા બીજો એક MCQ પૂછાય કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટમાં આલ્કોહોલ સંયોજનમાંનો OH અથવા તો O કોનો O હશે? આલ્ડીહાઇડ કે કીટોનનો કે પાણીનો? તો ધ્યાનથી જોજો, એ પાણીનો OH આવી જાય છે. એ કોનો OH આવી જાય છે? પાણીનો. આ યાદ રાખજો. બરોબર. કયો બંધ તૂટે છે ભાઈ? OMg. ભાઈ હવે ચોપડીમાં થોડું લોચો આપ્યો છે પણ આપણે ચોપડી પ્રમાણે જવું પડશે, એ તમને કહી દઉં. કાયદેસર આ બંધ જ તૂટવો જોઈએ. આ તો આયનીય બંધ થયો. આયનીય બંધ તૂટે નહીં. આયનીય બંધ મજબૂત હોય. તો ચોપડીમાં ભૂલ હોય તો મને, હું સાચું ભણાવવા ટેવાયેલો છું. તો તમારે કયો બંધ તોડવાનો છે? આરવી. તમારે આ તોડીને જવાબ આપવાનો છે. સમજણ પડી કે નહીં? કાયદેસર CO બંધ તૂટે, પેલો ના તૂટે. ઓકે. તો આ રીતે તમારે જવાબ આપવાનો છે. ચલો એના પછી S68. ભાઈ અમુક વખતે મારે શું થાય છે કે હું સાચું ભણાવું ને એટલે સાલું લોચે ચડી જવાય.
કાયદેસર નિયમો પ્રમાણે જઈએ. હવે ચોપડી લખવાવાળા આપણે ગુજરાત બોર્ડવાળા છે ને શું કરે છે, સલાહ પૂરું વિચારે જ નહીં અને જે તે છાપી મારે, લખી નાખે છે કે આ થયું આમ થયું. પણ તમે ક્રિયાવિધિ આમાંથી શું થાય, આનું નુકસાન તમને નુકસાન જાય, બીજું કંઈ નહીં. અમને તો કોઈ ફરક નથી પડવાનો કે ચોપડી લખવાવાળાને ફરક નથી પડવાનો. ફરક પડે છે વિદ્યાર્થીઓને, એમની સુધી સાચું નોલેજ પહોંચતું નથી, તકલીફ ત્યાં થાય છે. ચલો એના પછી S68 જોજો, બ્યુટેનાલની ઉદ્દીપકીય રિડક્શન પ્રક્રિયા. ધ્યાન રાખજો, આ બહુ મસ્ત પ્રશ્ન છે. જણાવો. તો આપણને જ્યાં સુધી આ નહીં આવડતું હોય ત્યાં સુધી આનો જવાબ નહીં આપી શકીએ. તો ઉદ્દીપકીય રિડક્શન એટલે પીડીપીટી કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરેલું. આ યાદ રાખજો. ઉદ્દીપકીય એટલે H2 પીડીપીટી. તો બ્યુટેનાલ તો CH3 CH2 CH2 C ડબલ બોન્ડ OH. બોલો આની H2 સાથે પીડીપીટી કે નિકલની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો શું થાય, પાઈ બન તૂટે, એક H અહીંયા અને એક H અહીંયા. બોલો નિપજ તરીકે શું મળે, CH3 CH2 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 OH. નિપજ તરીકે બ્યુટેન 1 ઓલ મળે. પતી ગયું. ચલો એવી રીતે S69 મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનની જલીયકરણ પ્રક્રિયા. મંદ H2SO4ની હાજરીમાં પ્રોપીનની જલીયકરણ પ્રક્રિયા. તો સૌથી પહેલાં આપણે પ્રોપીનનું બંધારણ લખીશું. બોલો પ્રોપીન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. જલીયકરણ પ્રક્રિયા એટલે પાણી સાથે, કોની હાજરીમાં, તો મંદ H2SO4ની હાજરીમાં. બોલો શું થશે, વિચારો. તો આ મંદ H2SO4 એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. પાણીમાં H+ અને OH- આયનોની સાંદ્રતા કેવી હોય, 10⁻7 બંનેની, અને ટોટલ થાય 10⁻14. એટલે કે ખૂબ જ ઓછી છે. તો એની સાથે શુદ્ધ પાણી અહીંયા પ્રક્રિયા નહીં કરે. પણ એમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડ નાખી દઈએ તો મંદ સલ્ફ્યુરિક એસિડ આનું આયનીકરણ વધારી અને H+ અને OH- આયનોની સાંદ્રતા વધારશે. અને એવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થતો H+ અને OH- તો એમાં જે લૂંટાયો છે પાઇબંધ ઉપર હુમલો કરે અને અહીંયા વિષમ વિભાજન થશે. કેમ, તો આ પૂરક અને એની પૂરક અસરના લીધે આ માઇનસ અને પ્લસ. તો પછી શું થાય, આ માઇનસ આ પ્લસ તરફ અને આ માઇનસ આ પ્લસ તરફ આકર્ષાય. ભાઈ આ પ્રશ્નોના જવાબ ગોખવાના નથી, એટલે હું તમને આ રીતે સમજાવું છું. આવો કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો નિપજ તરીકે આપણને શું મળશે, CH3 CH OH CH3. કમ્પ્લીટ. તો વિચારશો ને તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી જેટલું સહેલું એ કે બીજો વિષય નથી. ગોખશો તો ચક્રમ થઈ જશો. આ વર્ષે એવું નથી કહેતો હું ચક્રમ થઈ જશો, બધું મિક્સ થશે, A to Z મિક્સ થશે એમ. અને આટલું સરસ રીતે સમજાયા પછી જો તમે ગોખો ને તો મૂર્ખા કહેવો. ચલો એના પછી 70મો પ્રશ્ન. હું તમને પ્રશ્નમાંથી જવાબ લાવતા શીખવાડું છું, તેમ છતાં તમે ગોખો તો લોચો વાગે. બોલો પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે, પ્રોપેનોન વત્તા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા પછી જળ વિભાજન, પ્રક્રિયા પછી જળ વિભાજન પ્રક્રિયા સમજાવો. બધું તમને કહી દીધું છે. બોલો રકમમાં, પ્રશ્નમાં બધું જ કહી દીધું. પ્રોપેનોન એટલે CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો મિથાઇલ મેગ્નેશિયમ તો CH3 MgBr. બોલો આમાં કયો બંધ તૂટશે, તો આ બંધ તૂટે. કેમ, તો એ સહસંયોજક લક્ષણ વધારે છે. અહીંયા આયનીય છે, આમાં સહસંયોજક લક્ષણ વધારે છે. તો આ બંધ તૂટ્યો તો આ બોલો આ અહીંયા ગયું તો આ થયું પ્લસ, અરે કેમ આમ થાય છે, માઇનસ, અને આ થયું પ્લસ. તો હવે પ્લસ હુમલો કરશે અહીંયા પાઇબંધ ઉપર, એ હું અહીંથી આમ બતાવું તો આ ઇલેક્ટ્રોન યુગ્મ જાય અહીંયા, એટલે આ માઇનસ આ પ્લસ થયું. તો હવે એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્લસ માઇનસ આકર્ષાય. તો આ માઇનસ અહીંયા આકર્ષાશે, આ માઇનસ અહીંયા આકર્ષાશે. બોલો મધ્યવર્તી નિપજ તરીકે આપણને શું મળશે, તો મધ્યવર્તી નિપજ તરીકે CH3C. હવે હું આ રીતે લખીશ CH3. બોલો આની સાથે શું જોડાયું, તો CH3 એટલે ઉપર લખી દીધો. પછી
ઓની સાથે MgBr. ચલો ફરીથી HOH જળ વિભાજન. તો અહીંયા પ્રક્રિયાની શરૂઆત અહીંથી જ થવાની છે અને પ્રક્રિયાની શરૂઆત અહીંથી થાય તો અહીંયા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. બોલો તો આ પ્લસ હુમલો ક્યાં કરશે? હવે જોજો, મારે તમને ચોપડી પ્રમાણે ખોટું શીખવાડવું પડશે. ચોપડી પ્રમાણે સાચું હુમલો અહીંયા થાય. કેમ? તો આ આયનીય બંધ છે, આ આયનીય બંધ છે, આ સહસંયોજક બંધ છે. અને આપણે ભણી ગયા ઘન અવસ્થામાં પહેલો પાઠ કે સહસંયોજક બંધ કરતાં આયનીય બંધ વધારે મજબૂત હોય. હા, સહસંયોજક બંધ ત્રિપરિમાણીય જાળીદાર હોય ને તો એ વધારે મજબૂત હોય, પણ અહીંયા જાળીદાર નથી. એટલે કાયદેસર હુમલો આ H+ નો હુમલો અહીંયા થવો જોઈએ. પણ આપણી ટેક્સ્ટબુકમાં ક્યાં આપ્યો છે? બોલો, આપણી ટેક્સ્ટબુકમાં એ અહીંયા આપ્યો છે. તો આપણે ત્યાં કરીશું. નિપજમાં કોઈ ફરક નહીં પડે, પણ ક્રિયાવિધિ સાચી ના મળે. બોલો, આ બંધ તૂટે તો એનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, ને તો આ પ્લસ અને આ માઇનસ થયું. તો પછી આ માઇનસ આકર્ષાયો અહીંયા, બરાબર. અને સોરી, મારી ભૂલ થઈ. અહીંયા હું બ્લુ પેનની જગ્યાએ કાળી પેન વાપરીશ એટલે શું આપણને ખબર પડે. બોલો, આ માઇનસ આકર્ષાયો અહીંયા અને આ માઇનસ આકર્ષાયો અહીંયા. નિપજ તરીકે CH3 ઓની સાથે જોડાયો H વત્તા Mgની સાથે જોડાયો OH Br. પડી આવા બધા MCQ ને SQ પૂછાય જ ભાઈ. ચલો, 71મો અને 72મો પ્રશ્ન ખાલી યાદ રાખવાનો છે. ફિનોલને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો ફિનોલનું બીજું નામ કાર્બોલિક એસિડ છે, યાદ રાખજો. ફિનોલનું બીજું નામ છે કાર્બોલિક એસિડ. અને બીજો પ્રશ્ન છે 72મો. સૌ પ્રથમ ફિનોલ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું? તો કોલ્ટારમાંથી. કોલ્ટારના જળ વિચ્છેદક નિસ્યંદ દ્વારા કોક, કોલ્ગેસ અને કોલ્ટાર મેળવ્યો હતો. એ કોલ્ટારનું ફરીથી જળ વિચ્છેદક નિસ્યંદન કર્યું તો એમાંથી બેન્ઝીન, ફિનોલ, ટોલ્યુઇન વગેરે જેવા સંયોજનો પ્રાપ્ત થયા હતા. તો આની જગ્યાએ બેન્ઝીન સૌ પ્રથમ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું? તો એકચ્યુઅલી બેન્ઝીન એમાંથી મળ્યું હતું, પણ સૌ પ્રથમ એ જ્યોતવાયુમાંથી મેળવવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બેન્ઝીન ક્યાંથી મેળવવામાં આવ્યું હતું? જ્યોતવાયુમાંથી. બોલો, કમ્પ્લીટ. ચલો, હવે 17મો પ્રશ્ન જોઈ લઉં, ચાલી જશે, વાંધો નહીં. ટૂંકા છે એટલે વાંધો નહીં. પછી બહુ લાંબા હોય ને તો સમય તમારી કેપેસિટી પૂરી થઈ જાય અને મારું લેક્ચર ચાલુ રહે તો એ વ્યર્થ જાય. એના કરતાં આપણે ભણીશું, 2 લેક્ચર વધારે કરીશું. ચલો, તો પ્રશ્ન નંબર 17 છે, જે તમે ઓલરેડી ભણીને આવ્યા છો 10મા પાઠમાં. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલની બનાવટની ડાઉ પદ્ધતિ સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલની બનાવટની ડાઉ પદ્ધતિ સમજાવો. બોલો, શું કરીશું? તો સીધું જ ક્લોરોબેન્ઝીન ને ફિનોલ. તો પહેલું લઈએ ક્લોરોબેન્ઝીન. આ પ્રક્રિયા જોજો, ડાઉ પદ્ધતિ નામ આવ્યું. ડો, આમ તો ડો છે, DAW વૈજ્ઞાનિકનું નામ છે. એટલે નામ આવતું હોય ત્યાં આપણે બહુ વિચારવાનું નહીં, ત્યાં ગોખવું પડે. તો અહીંયા આપણે આ પ્રક્રિયા ઓલરેડી 11મા ધોરણે, સોરી, આના આગળના પાઠમાં ભણી ગયા હતા. 10મા પાઠમાં 6 થી 8% જલીય NaOH ની હાજરીમાં, યાદ કરો, યાદ આવ્યું? 6 થી 8% જલીય NaOH સાથે 623 કેલ્વિન તાપમાને, 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણે આને ગરમ કરીએ એટલે એક જ સ્ટેપમાં એકચ્યુઅલી બની જાય શું? ફિનોલ જ. એકચ્યુઅલી બની શું જાય? ફિનોલ. પણ પ્રક્રિયા પાત્રમાં વધારાના NaOHની હાજરીના, ફિનોલ સ્વભાવે એસિડિક, NaOH બેઝ, તો એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણીનું અણુ દૂર થાય અને આપણને મળે સોડિયમ ફિનોક્સાઇડ પહેલા તબક્કે. હવે બીજા તબક્કે એનું તટસ્થીકરણ કરવું પડે. તો H+ વડે તટસ્થીકરણ કરતા, કારણ કે આ ક્ષાર છે, બેઝિક ક્ષાર છે. તો H+ વડે તટસ્થીકરણ કરીએ તો શું થાય?
તો અહીંયા OH અને માઇનસ Na પ્લસ. હવે H પ્લસ છે એટલે પાછળ X હોય અથવા SO4-2 હોય તો અહીંયા X કે એવું જોડાઈ જાય. તો આપણને આ રીતે ફિનોલ પ્રાપ્ત થાય છે. બરોબર. એસિડિક માધ્યમમાં તટસ્થીકરણ. તો આ પ્રક્રિયાને તમારે યાદ જ રાખવાની છે કે ક્લોરોબેન્ઝિનની 6 થી 8% જલીય NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 312 દબાણે ગરમ કરતા પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં આપણને સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. બરોબર. જેનું બોલો શું કરવાનું છે વિચારો. તો જેનું એસિડિક માધ્યમમાં તટસ્થીકરણ કરતાં ફિનોલ પ્રાપ્ત થાય છે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન પણ એવો છે, બેન્ઝીનમાંથી ફિનોલની બનાવટ. બેન્ઝીનમાંથી ફિનોલની બનાવટ. હવે છેલ્લો પ્રશ્ન લઈ લઉં તો એ આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ. એ 11મા ધોરણમાં ભણ્યા હતા. તો બેન્ઝીનમાંથી ફિનોલની બનાવટ. તો ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલું લઈએ બેન્ઝીન. બરોબર. એની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફોનેશન કરીએ. યાદ આવે છે? સલ્ફોનેશન કરીએ એટલે બોલો શું થશે? તો SO3H જોડાય. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આની NaOH સાથે ઘન પીગલન કરીએ તો NaHSO3 બને બાય પ્રોડક્ટમાં. એટલે કે આ NaSO3H લઈને જતો રહે અને નિપજ તરીકે આપણને શું મળી જાય? તો ફિનોલ મળે છે. તો આ થઈ. બરોબર. NaOH ઘન પીગલન કરીએ. હવે જોજો એ ફિનોલ બને ને પાછું NaOH સાથે જોડાઈ અને શું બનાવે? સોડિયમ ફિનોક્સાઇડ. એટલે પાછું પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં HCl તટસ્થીકરણ પહેલાંના જેવું જ. એટલે અહીંયા બનશે ONA. એનું HCl તટસ્થીકરણ કરીએ તો માઇનસ NaCl અને નિપજ તરીકે શું મળશે? OH. તો આ થઈ તમારી બેન્ઝીનમાંથી ફિનોલની બનાવટની પ્રક્રિયા, જે ઓલરેડી આપણે 11મા ધોરણમાં ભણેલા છીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 18 સુધી પૂરું થયું. બીજું નેક્સ્ટ ટાઈમ. બરોબર. ઓર્ગેનિક કેમેસ્ટ્રીને ધીરે ધીરે સમજીને ભણજો તો કોઈ તકલીફ પડશે નહીં.